વિદ્યાર્થી મિત્રો, નવ પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. ભૂમિતિના અભ્યાસમાં બિંદુ, રેખા, સમતલ અને અવકાશ અવ્યાખ્યાયિત પદો છે. બિંદુ એક ટપકા સ્વરૂપે દર્શાવાય છે, એટલે કે ટપકા સ્વરૂપે બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. બિંદુ એક મૂર્ત સ્વરૂપ જ છે. રેખાને ઓછામાં ઓછા બે બિંદુઓ હોવા જોઈએ. એટલે કોઈ પણ રેખા હોય એને ઓછામાં ઓછા બે બિંદુઓ હોય તો જ રેખા બને છે. પ્રકરણ નંબર 5માં પૂર્વધારણાઓ જોયેલી એમાં રેખાની પૂર્વધારણા આવી હતી કે દરેક રેખા પર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોવા જોઈએ. રેખા એબીની પર આ રીતે રેખા વડે દર્શાવાય છે, છતાં આપણે રેખા એબી સંકેતનો ઉપયોગ કરીશું નહીં, ખાલી એબી વડે દર્શાવીશું. રેખાખંડ કોઈ રેખાનું એક આ અને આ બે અંત્યબિંદુ હોય તો રેખાના બે અંત્યબિંદુઓ વાળો રેખાનો ભાગ એને રેખાખંડ કહેવાય છે. રેખાખંડ એબીની પર ઊભી આ રીતે લીટી વડે દર્શાવાય છે. રેખાખંડ એબીની લંબાઈને એબી વડે દર્શાવાય છે. રેખાખંડ એબી અને લંબાઈ એબી બંને એક જ સંકેત એબી વડે હવે દર્શાવીશું. કિરણ એક જ અંત્યબિંદુવાળો રેખાનો ભાગ, એટલે એવું એક જ અંત્યબિંદુ હોય અને એવો રેખાનો આટલો ભાગ લઈએ તો આ રીતે કિરણ બને છે અને એને કિરણ એબી કહેવાય છે. એને એબી વડે દર્શાવીશું. એટલે કે રેખાખંડ કે કિરણને સંકેત વગર એબી વડે દર્શાવીશું. રેખાના નામ કેપિટલ ABCD વર્ડ આપીશું, એટલે કે રેખા એબી, રેખા PQ, રેખા CD, આ રીતે નામ અપાય છે. દરેકનો અર્થ આપેલ સંદર્ભ પરથી જ સ્પષ્ટ થઈ જશે, એટલે કે રેખા છે, કિરણ છે કે રેખાખંડ છે એ સંદર્ભ પરથી જ સ્પષ્ટ થશે. ક્યારેક રેખાઓને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષર LMNનો ઉપયોગ કરીશું. સમરેખ બિંદુઓ 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો એ બિંદુઓ સમરેખ બિંદુઓ કહેવાય છે. એટલે કોઈ રેખા પર જ બધા બિંદુઓ આવેલા હોય તો બધા બિંદુઓ સમરેખ કહેવાય, પણ ઓછામાં ઓછા 3 બિંદુઓ હોવા જોઈએ. ABC સમરેખ બિંદુઓ છે. અસમરેખ બિંદુઓ 3 બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો તે અસમરેખ કહેવાય. એટલે કે જો આ બે બિંદુ ખરા પણ ત્રીજું બિંદુ અહીંયા બહાર છે તો આ બિંદુઓ અસમરેખ બિંદુઓ કહેવાય છે. ખૂણો બે કિરણો એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે. જો એક આ બિંદુ છે અને સામાન્ય અંત્યબિંદુ લઈએ, એમાંથી એક કિરણ આ રીતે ઉદ્ભવ્યું અને એક કિરણ આ રીતે ઉદ્ભવ્યું. એટલે કે કિરણ BC અને કિરણ BA બંને એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવ્યા, માટે આ જે આકૃતિ બની એ આકૃતિ એ ખૂણો બનાવે છે તેમ કહેવાય. એટલે કે બે કિરણો એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બનાવે છે. અહીંયા B સામાન્ય અંત્યબિંદુ છે, જેને શિરોબિંદુ પણ કહેવાય છે. BA અને BC કિરણો છે, જેને ખૂણાની બાજુઓ પણ કહે છે. સંકેતમાં ખૂણો BAC વડે દર્શાવાય છે. હવે ખૂણાઓના પ્રકાર. આમ તો
આગળના ધોરણમાં આપણે ખૂણાઓના પ્રકાર શીખેલા, પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો 3 પ્રકારના જ થાય છે. એક માપના આધારે ખૂણાના પ્રકાર, માપના સરવાળાના આધારે ખૂણાઓના પ્રકાર અને બાજુઓની જોડના આધારે ખૂણાના પ્રકાર. હવે માપ લઈએ તો પહેલું લઘુકોણ, બીજું ગુરુકોણ, ત્રીજું કાટકોણ, સરળ કોણ અને વિપરીત કોણ. માપના સરવાળાના આધારે લઈએ તો એક કોટિકોણ, પૂરક કોણ અને આસન કોણ. અને બાજુઓની જોડના આધારે લઈએ તો રૈખિક જોડના ખૂણા અને અભિકોણના ખૂણા. ખૂણાઓના માપના આધારે પ્રકાર લઈએ તો પહેલો ખૂણો થાય છે લઘુકોણ. અંગ્રેજીમાં એને એક્યુટ એંગલ કહે છે. વ્યાખ્યા થાય એની, જે ખૂણાનું માપ 0 અંશથી વધુ હોય અને 90 અંશથી નાનું હોય અથવા ઓછું હોય એ ખૂણાને લઘુકોણ કહે છે. ખૂણો ABC દાખલા તરીકે 30 અંશનો છે તો જેને લઘુકોણ કહેવાય, એટલે કે લઘુકોણ 0 અંશથી મોટો અને 90 અંશથી નાનો હોય છે, એટલે કે 0 અંશ <x <90, એટલે ખૂણો ABC બરાબર 30 અંશ. બીજો પ્રકાર આવે છે કાટકોણ. અંગ્રેજીમાં એને રાઇટ એંગલ કહેવાય છે, RIGHTANGLE, રાઇટ એંગલ. એટલે કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ યાની કે રાઇટ એંગલ કહે છે. અહીંયા આ પ્રકારે BC અને AB લંબ કહેવાય, અને લંબ એટલે બંને એકબીજાને 90 અંશે છેદે, માટે આ 90 અંશ અથવા કાટકોણ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે કે ખૂણો ABC બરાબર 90 અંશ. ગુરુકોણ, ઓબ્ટ્યુસ એંગલ, એટલે કે જે ખૂણાનું માપ 90 અંશથી વધુ હોય અને 180 અંશથી નાનું હોય તે ખૂણાને ગુરુકોણ કહે છે. y બરાબર 120 અંશ, એટલે કે 90 કરતાં મોટો હોય અને 180 કરતાં નાનો હોય, એટલે કે ગુરુકોણ 90 અંશ <y <180 અંશ, એટલે કે 180 અંશથી નાનો અને 90 અંશથી મોટો. પછી આવે છે સરળ કોણ, સ્ટ્રેટ એંગલ. જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહે છે. એક સ્ટ્રેટ લીટી દોરીએ તો આ આખો ખૂણો 180 અંશ કહેવાય, જેને z વડે દર્શાવીએ તો સરળ કોણ z 180 અંશ થાય. વિપરીત કોણ, રિફ્લેક્સ એંગલ. જે ખૂણાનું માપ 180 અંશથી વધારે હોય અને 360 અંશથી ઓછું હોય એ ખૂણાને વિપરીત કોણ કહે છે. અહીંયા આ ખૂણો એક બતાવ્યો છે તો આ જે આખો એંગલ બને એ વિપરીત કોણ કહેવાય, એટલે કે 180 અંશ <s < 360 અંશ થાય છે. ખૂણાઓના માપના સરવાળાને આધારે પ્રકાર. એમાં પહેલો કોટિકોણ, કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તો તે ખૂણાઓ કોટિકોણના ખૂણા કહેવાય છે. દાખલા તરીકે એક 60 અંશનો અને બીજો 30 અંશનો. જો આ બંને ખૂણાનો સરવાળો 90 થાય તો આ બંને એકબીજાના કોટિકોણ કહેવાય છે. બંને કોટિકોણના જ ખૂણાઓ છે ઉપરના. કોટિકોણના બંને ખૂણાઓ લઘુકોણ જ હોય, ખાસ ધ્યાન રાખજો, બંને લઘુકોણ જ હોય છે. 20નો કોટિકોણ લઈએ તો 90 બનાવવા માટે 70 ખૂટે, એટલે 20નો કોટિકોણ 70 અંશ. 32નો કોટિકોણ 58 અંશ. એક અગત્યની વસ્તુ છે, 20ના કોટિકોણનો કોટિકોણ, એટલે 20નો કોટિકોણ 70 અને એનો કોટિકોણ કેટલો થાય તો કે 20 થાય છે. પૂરક કોણ, સપ્લિમેન્ટરી એંગલ્સ. જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાઓ પૂરક કોણ કહેવાય. આ બે ખૂણાઓ છે તો એક ખૂણો 150નો લો, બીજો 30નો લો, તો આ 150 અને 30નો સરવાળો કેટલો થાય તો 180. ખાસ ધ્યાન રાખજો. તો આ બંને ખૂણાઓ પૂરક કોણના ખૂણાઓ કહેવાય છે. પૂરક કોણના ખૂણાઓમાં ખાસ ધ્યાન રાખજો, એક ખૂણો લઘુકોણ હોય તો બીજો ખૂણો ગુરુકોણ મળે છે, અથવા
એક ખૂણો ગુરુકોણ હોય તો બીજો ખૂણો લઘુકોણ મળે છે, અને જો એક ખૂણો કાટખૂણો હોય તો બીજો ખૂણો કાટકોણ જ મળે છે. અહીં ખાસ ધ્યાન રાખજો, 89નો પૂરક કોણ તો 180 માટે 91 ખૂટે એટલે 89નો પૂરક કોણ 91 થાય છે. 120નો પૂરક કોણ 60 થાય છે. એક અગત્યની વસ્તુ, 150ના પૂરક કોણનો કોટિકોણ કેટલો થાય તો 150નો પૂરક કોણ 30 અને 30નો કોટિકોણ કેટલો થાય તો કે 60. એટલે 150 પૂરક કોણ 30, 30નો કોટિકોણ 60. ખાસ એક ટૂંકા પ્રશ્નો માટે બહુ જ અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખવું. આસન્ન કોણ, માપના સરવાળા માટે આસન્ન કોણ બહુ જ અગત્યની વસ્તુ છે. પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ પછી સમજ મેળવીએ. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક બાજુ એટલે કે ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય એવી બાજુઓ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ હોય, એવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. જો સમજો હવે ફરીથી, બે ખૂણાઓ એકાના બંને ખૂણાઓ છે, શિરોબિંદુ એક જ છે. ક્લિયર? એટલે કે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ, એક બાજુ સામાન્ય હોય એટલે કે એક ભુજ સામાન્ય, આ ખૂણા માટે આ ભુજ અને આ ખૂણા માટે પણ આ ભુજ, એટલે બંને માટે આ સામાન્ય ભુજ થયું. અને આ સામાન્ય ન હોય એવા ભુજ કયા તો આ સામાન્ય સિવાયનું એક ભુજા છે અને એક ભુજા છે. બંને ભુજ સામાન્ય ભુજની કઈ બાજુ આવે? સામ સામે અથવા જુદી જુદી બાજુ, એક આ બાજુ આવ્યું અને એક આ બાજુ, એટલે કે આ બંને જુદી જુદી બાજુએ આવેલા હોય છે. માટે આ ખૂણો અને આ ખૂણો બંને આસન્ન કોણ કહેવાય છે. એટલે ખાસ યાદ રાખજો, બંને આસન્ન કોણનો સરવાળો એ મુખ્ય ખૂણા બરાબર થાય છે. એટલે કે ખૂણો AOC અને ખૂણો BOC આસન્ન કોણ છે, પણ કોના તો કે ખૂણા AOBના આસન્ન કોણ થાય છે. એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો AOC વત્તા ખૂણો BOC. ક્લિયર? સેમ બીજું એક જુઓ, એક OQ સામાન્ય કિરણ, OR અને OP બંને જુદી જુદી બાજુએ આવેલા ભુજ છે, તો ખૂણો POR એના આસન્ન કોણ કોણ થાય તો કે ખૂણો POQ અને ખૂણો QOR આસન્ન કોણ થાય છે. એટલે કે ખૂણો POR બરાબર ખૂણો POQ વત્તા ખૂણો OQR મળે છે. સેમ એક 90° ખૂણાની ટાઈપ આસન્ન કોણ લઈએ તો એક OZ સામાન્ય કિરણ થયું બંનેનું, એટલે કે ભુજ થયું. OX અને OY જુદી જુદી બાજુએ છે, તો ખૂણા XOY બરાબર ખૂણો XOZ વત્તા ખૂણો YOZ મળે છે. ક્લિયર? હવે ત્રીજા પ્રકારમાં આવે છે બાજુઓની જોડના આધારે ખૂણાઓના પ્રકાર. એમાં પહેલો ખૂણો તો રૈખિક જોડ. જો વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો, જો બે આસન્ન કોણ, આગળ આસન્ન કોણ જોયા હતા, એવા બે આસન્ન કોણના સામાન્ય હોય એવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાની જોડને ખૂણાઓની રૈખિક જોડના ખૂણા કહે છે. ખાસ ધ્યાન રાખજો, જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય એવા ભુજ, એક આ અને આ બે આસન્ન કોણ છે, બરાબર, આ OA સામાન્ય ભુજ થયું, પરંતુ OA સિવાયના OC ને OB એ સામાન્ય નથી. એટલે કે આ ભુજ સામાન્ય નથી, પરંતુ આ ભુજ શું બનાવે છે તો કે એક રેખા બનાવે છે. તો આ જે ખૂણાની જોડ બનાવે એ રૈખિક જોડના ખૂણા બને છે તેમ કહેવાય છે. ક્લિયર? બીજી વ્યાખ્યા અથવા ફરીથી પહેલી વ્યાખ્યા જોઈ લઈએ. જો બે આસન્ન કોણના, એટલે કે આ બે આસન્ન કોણના સામાન્ય આ ભુજ છે અને આ સામાન્ય સિવાયના બાકીના ભુજ OB અને OC એ રૈખિક જોડના ખૂણા, એટલે કે રેખા બનાવતા હોય તો એ રૈખિક જોડના ખૂણા કહેવાય છે. બીજી રીતે, જો બે ખૂણાઓના એક ભુજ સામાન્ય હોય, આ બે ખૂણાઓમાં આ એક ભુજ સામાન્ય છે અને બાકીના બે ભુજ છે
એ એક રેખા બનાવે છે, બીઓસી રેખા બનાવે, તો આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા કહેવાય છે. નોંધ ખાસ યાદ રાખજો, રૈખિક જોડના ખૂણાઓ પૂરક હોય, એટલે કે આ અને આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. માટે રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 થાય છે. યાદ રાખવા માટે ખાસ ધ્યાન રાખજો, એ વાય આકારનો હોય અથવા ઊંધા ટી આકારનો હોય અથવા સીધા ટી આકારનો પણ હોય છે. એટલે કે ઓ એ સામાન્ય ભુજ, ઓસી ઓબી એક રેખા બીઓસી બનાવે છે, એટલે ખૂણા એ ઓ બી અને ખૂણો એ ઓ સી રૈખિક જોડ રચે છે. એ ઓ સી અને એ ઓ બી રૈખિક જોડ રચે છે. આ બંનેનો સરવાળો 180, એટલે ખૂણો એ ઓ બી વત્તા ખૂણો એ ઓ સી બરાબર 180. પૂર્વધારણા 6.1 એની અંદર આપણે ખાસ ચર્ચા થોડી કરીશું. જો એક બીજી આકૃતિ જોઈએ આપણે. OQR એક રેખા છે અને ઓપી એક ભુજ છે, પણ એ ભુજ સામાન્ય ભુજ લઈએ તો ઓપી સામાન્ય ભુજ, OQOR એક રેખા બનાવે QOR, તો ખૂણો POQ અને ખૂણો POR શું બને? રૈખિક જોડ. ખૂણો POQ વત્તા ખૂણો POR બરાબર 180. પૂર્વધારણા 6.1. ક્લિયર? જો ઊંધો ટી અથવા ઊંધા વાય આકારનો પણ કહેવાય. બીજી આકૃતિ, YOZ એક રેખા બનાવે, OX સામાન્ય ભુજ, એટલે OX સામાન્ય ભુજ, YOZ એક રેખા બનાવે, એમાં OY અને OZ ભુજથી રેખા બને. ખૂણો XOY અને ખૂણો XOZ રૈખિક જોડ રચે, એટલે ખૂણો XOY વત્તા ખૂણો XOZ બરાબર 180. પૂર્વધારણા 6.1 મળે છે. બીજો પ્રકાર અભિકોણ. ધ્યાન રાખજો, બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે, એક એબી રેખા અને એક સીડી રેખા, એટલે કે બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે તો બનતા ચાર ખૂણા, એક ખૂણો, બે ખૂણો, ત્રણ ખૂણો અને ચાર. ચાર ખૂણા પૈકી સામસામેના ખૂણા, એટલે કે 1 અને 3 સામસામેનો ખૂણો થાય, 2 અને 4 સામસામેના ખૂણા થાય, અને આ 1 અને 3નો સંબંધ અભિકોણનો થાય, 2 અને 4નો સંબંધ પણ અભિકોણનો થાય છે. એટલે કે વ્યાખ્યા થાય, બે રેખાઓ પરસ્પર એકબીજામાં છેદે તો બનતા ચાર ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાની જોડના ખૂણાઓને અભિકોણ કહે છે. એક આકૃતિ છે, એબી રેખા અને સીડી રેખા ઓમાં છેદે છે, તો ચાર ખૂણાઓ કયા થયા? એક ખૂણો, ખૂણો AOC, બીજો ખૂણો, ખૂણો AOD, ત્રીજો ખૂણો BOC અને ચોથો BOD, એટલે BOC BOD આ ચાર ખૂણા. એમાં ખૂણો AOC અને ખૂણો BOD સામસામેના ખૂણાઓ છે, અને ખૂણો AOC અને ખૂણો BOD અભિકોણના ખૂણાઓ છે. અભિકોણના ખૂણા સરખા છે, એટલે ખૂણો AOC બરાબર ખૂણો BOD થાય. સેમ ખૂણો AOD અને ખૂણો BOC, AOD અને BOC સામસામેના ખૂણા છે, એટલે કે ખૂણો AOD અને ખૂણો BOC અભિકોણના ખૂણા છે. ખૂણો AOD બરાબર ખૂણો BOC મળે છે. બીજી એક આકૃતિ જુઓ તો રેખા PQ અને રેખા RS ઓમાં છેદે તો ચાર ખૂણા કયા થાય? ખૂણો POR, ખૂણો POS, ખૂણો QOS અને ખૂણો QOR. ચાર ખૂણા છે, એમાં ખૂણો POR અને ખૂણો QOS સામસામેના ખૂણા છે, જે બંને અભિકોણ બનાવે છે. એટલે કે ખૂણો POR
બરાબર ખૂણો QOS મળે છે. સેમ ખૂણો POS અને ખૂણો QOR સામસામેના ખૂણા છે. એટલે કે ખૂણો POS અને ખૂણો QOR અભિકોણ બનાવે છે. ખૂણો POS બરાબર ખૂણો QOR મળે છે. સેમ XY અને WZ ઓમાં છેદે છે તો ખૂણો XOW અને ખૂણો YOZ અભિકોણ છે. ખૂણો XOZ ને ખૂણો WOY અભિકોણ છે. બંને સરખા છે.